જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો હું મસ્ત રેડી થઈ અને નીકળી ગઈ છું પતિદેવ સાથે મારો ગિફ્ટ લેવા માટે, કેમ કે આજે હતો મારો બર્થડે। તો આજના મારા આ વ્લોગમાં તમને જોવા મળશે કે મેં કેવી રીતે મારો બર્થડે એન્જોય કર્યો, આખો દિવસ મેં કેવી રીતે સ્પેન્ડ કર્યો એ બધું। તો છેલ્લે સુધી બન્યા રહેજો મારા વ્લોગમાં અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હું અને પતિદેવ નીકળી ગયા છીએ મારી ગિફ્ટ લેવા માટે અને આવી ગયા છીએ હોન્ડા શોરૂમમાં। તો જુઓ, આ રહ્યો સરસ મજાનો મારો બર્થડે ગિફ્ટ, નવું વ્હાઇટ એક્ટિવા। પતિદેવે મને ગિફ્ટમાં આપેલું મારું એક્ટિવા। તો પહેલાં તો થેન્ક યુ સો મચ પતિદેવ, આટલું સરસ ગિફ્ટ આપવા માટે અને મારા બર્થડેને વધારે ને વધારે સ્પેશિયલ બનાવવા માટે। હું મારું એક્ટિવા લઈ અને મારી ફર્સ્ટ ડ્રાઈવ લઈ અને નીકળી ગઈ છું મારા ઘર તરફ। અને ઘરે જઈ અને મેં બધી તૈયારીઓ કરી, કેમ કે આપણે આપણા કોઈ પણ નવા વાહનને હંમેશા સારી રીતે પૂજતા હોઈએ છીએ, એને ભગવાનના આશીર્વાદ અપાવતા હોઈએ છીએ, જે મેં પણ કર્યું। તો મને જેટલું પણ આવડે છે એ પ્રમાણે મારી રીતે મેં એમને પૂજા કરી, એની આરતી કરી અને માતાજીના ભગવાનના ખૂબ સારા એવા આશીર્વાદ અપાવ્યા। પછી નવું સ્કૂટી લઈ અને અમારા જે માતાજી કુળદેવી ચામુંડાનું મંદિર છે ત્યાં ગયા। અને મારો બર્થડે હતો તો મારે પણ દર્શન કરવા હતા અને સ્કૂટીને પણ આશીર્વાદ અપાવવા હતા, તો ત્યાં ગયા, પણ એ વિડીયો શૂટ કરવાનો રહી ગયો હતો। પછી પતિદેવ મારા માટે કેક પણ લઈ આવ્યા હતા, તો કેક પણ કટ કર્યું અને એકબીજાને ખવડાવ્યું। અને ખાતા ખાતા પછી નક્કી કર્યું કે હવે જે બાકીનો સમય છે એ ક્યાં જવું અને શું કરવું। તો થોડી વાર વાતો ચાલી ને બધી ચર્ચા ચાલી કે આગળનો દિવસ ક્યાં સ્પેન્ડ કરવો। તો પછી બંને એક મત ઉપર આવ્યા કે માંડવી બીચ ઉપર જવાનું, કેમ કે અમારું એ ફિક્સ છે, બર્થડે હોય કે એનિવર્સરી હોય અને કંઈ ન સૂઝતું હોય કે ક્યાં જવું ને કેવી રીતે ને, તો પછી છેલ્લે અમે ફાઇનલ રાખી માંડવી બીચ। તો આજે પણ મારી ઈચ્છા હતી બીચ ઉપર જવાની, તો ફાઇનલ કર્યું અને આજે પણ હું અને પતિદેવ નીકળી ગયા છીએ માંડવી બીચ ઉપર જવા માટે, કેમ કે આજે મારી થોડી વધારે જ ઈચ્છા હતી, એટલા માટે અમે નક્કી કર્યું હતું બીચ ઉપર જવાનું। તો એક અમારું ફિક્સ છે કે પહેલાં માંડવી જઈ અને માંડવીની ફેમસ દાબેલી લઈ લેવાની। અગર તમને ખબર ન હોય તો કહી દઉં કે સૌથી પહેલાં દાબેલીનું જન્મ સ્થળ એટલે માંડવી કહેવાય છે। તો અમારું પણ એ ફિક્સ છે કે માંડવી આવી અને વચ્ચેથી પહેલાં સરસ કોઈ પણ જે ફેમસ હોય એની દાબેલી લઈ લેવાની અને પછી બીચ ઉપર જવાનું। તો જુઓ, અમે પણ પહોંચી આવ્યા છીએ બીચ ઉપર। અને મારો બર્થડે છે ને મે મહિનામાં હોય અને મે મહિનામાં બધા જ સ્કૂલ અને કોલેજોમાં વેકેશન હોય। તો અત્યારે વેકેશનના કારણે અને ગરમીના કારણે એટલી તો ભીડ હતી કે ક્યાંય શાંતિથી બેસાય એમ જ ન હતું। તો પહેલાં તો અમે નક્કી કર્યું કે થોડા આગળ જઈએ કિનારા પર, કે જ્યાં થોડી શાંતિ હોય અને ભીડ પણ ઓછી હોય તો બેસવાની મજા આવે। તો આગળ જઈ અને અમે પહેલાં તો એવી જગ્યા ગોતી અને પછી અમારી જે દાબેલી અમે પાર્સલ કરાવેલી એ લઈ અને ગોઠવાઈ ગયા દાબેલી ખાવા માટે। હવે માંડવીથી દાબેલી પાર્સલ કરાવવાના બે કારણો છે, એક તો માંડવીની ફેમસ દાબેલી અને બીજો કારણ છે પતિદેવ, કેમ કે એમને દાબેલી વધારે જ ફેવરેટ છે અને એને વધારે જ ભાવે છે। તો અમે હર વખતે બીચ ઉપર દાબેલી લઈ આવવાનું વધારે પસંદ કરીએ છીએ। તો આજે જે મેં દાબેલી ખવડાવી એના માટે પતિએ મારો ખૂબ આભાર પણ વ્યક્ત કર્યો હતો। હેપી બર્થડે હેતુ, થેન્ક યુ ફોર દાબેલી। દાબેલી ખાતા ખાતા અમારું ધ્યાન આ બાળક ઉપર ગયો। એ લગભગ છેલ્લા 1.5 થી 2 કલાક અહીંયા જ આ જ જગ્યાએ એકલો રમી રહ્યો છે। કોઈની જરૂર નથી મને મારી દુનિયામાં મસ્ત રહેવા દો, એવું કંઈ કામકાજ હતું એનું। અને પછી જોયું તો ઓલમોસ્ટ સૂર્યાસ્ત થવા આવ્યું હતું અને થોડો અંજવારો હતો। તો વિચાર્યું કે થોડા ફોટોઝ એન્ડ વિડીયોઝ બી અમે પણ લઈ લઈએ। તો થોડા ફોટો ક્લિક કરાવ્યા, થોડી રીલ્સ માટે વિડીયોઝ બી લીધી અને જોયું કે અમુક જે વાયરલ રીલ્સ અત્યારે ટ્રેન્ડિંગ ચાલી રહી છે એ પણ અમે ટ્રાય કરી જોઈ। પણ જ્યારે અમે આ વિડીયો રેકોર્ડ કરી રહ્યા હતા ત્યારે જોયું તો એક બનાવ બન્યો। તો છે ને કહેવત, ગઈ ભેંસ પાણી મેં તો જોયું, સાચે ગઈ ભેંસ પાણી મેં। ચાલો મસ્તી મજાક, તો સૂર્યાસ્ત થઈ ચૂક્યો છે અને કંઈક આવો વાતાવરણ હતો। આજે થોડા મોજા પણ વધારે હતા, પણ સાચે બહુ મજા આવી બેસવાની ત્યાં શાંતિથી। અને જેમ જેમ થોડો અંધારો વધતો જતો હતો એમ કેમ આ ભીડ પણ ઓછી થવા લાગી હતી અને ભીડ ઓછી થવાથી શાંતિ પણ થઈ ગઈ હતી। અને આજે ફર્સ્ટ ટાઈમ અમે આટલા લેટ અંધારા સુધી રોકાણા હતા, તો આજે એ પણ માણ્યું કે અંધારામાં
દરિયા કિનારો કેવો હોય છે, તો એ પણ જોવાની ઘણી મજા આવી. અને બને તો તમે પણ ક્યારેક રોકાજો, ટાઈમ કાઢીને જજો અને અંધારામાં બેસજો. સાચે એ વ્યૂ એનાથી પણ અલગ છે અને ઘણું મસ્ત છે. તો આજે અમે પણ એ ફીલ કર્યું કે સરસ મજા આવી. અને બસ ફાઇનલી હવે અમે માંડવી બીચથી રજા લઈ અને નીકળી ગયા છીએ ઘર તરફ જવા માટે, અંજાર જવા માટે. તો વચ્ચે છે ને અમારો રસ્તામાં ધ્યાન ગયો આપણે આ જે ફેમસ દાબેલી છે, જોશી દાબેલી, એના ઉપર. તો તમે કેટલા એવા છો કે જેને આ દાબેલી ટ્રાય કરી છે અને તમને કેવી લાગી એ પ્લીઝ મને કોમેન્ટમાં જણાવજો. અને જુઓ, વાતો કરતાં કરતાં અને સોંગ એન્જોય કરતાં કરતાં અમે આવી ગયા છીએ અમારા અંજાર શહેરમાં. અને હવે રાતે અમે નક્કી કર્યું હતું જમવાનું, જે અમારે અંજારમાં જ હોટેલ છે માનવ સ્ક્વેર, ત્યાં લાસ્ટ મારા બર્થડેની ટ્રીટ રાતે જમવાનું અમે ત્યાં રાખ્યું હતું. તો આવી ગયા છીએ અમે માનવ સ્ક્વેર હોટલમાં, અને કંઈક આવી છે હોટેલ અંદરથી. તો જુઓ, અને અહીંયા છે ને આવવાનું કારણ એ હતું કે તમને અલગ અલગ વેરાયટીના નાસ્તા બી મળી રહે, કે જેમને પીઝા ખાવા છે કે સાઉથ ઇન્ડિયન ખાવું છે કે એવું કંઈ ખાવું છે તો એ પણ અહીંયા છે. અને સાથે સાથે પ્રોપર થાળી જમવામાં પણ મળી રહે છે. તો જેને જે ખાવું હોય એ પ્રમાણે અમે અહીંયા આવ્યા હતા. તો આજે મારો બર્થડે હતો અને મને ખાવું હતું પીઝો. તો જો, મેં મંગાવી લીધા છે પીઝા. બીજું ઘણું બધું પણ હતું, એવું નહીં કે ખાલી પીઝા મંગાવ્યા હતા. ટ્રાય કરવા માટે મેં પીઝા મંગાવ્યા હતા, કેમ કે મને જ્યાં સુધી મારો એક્સપિરિયન્સ છે ને ત્યાં સુધી મને ક્યારેય આવી રીતે હોટલોમાં પીઝા સારા મળ્યા જ નથી. અને સેમ આજે પણ એ જ બન્યું. આ પીઝો છે ને જરાય ધજ નહોતો. એટલે હવે મેં વિચાર્યું અને આજે ફાઇનલ કરી લીધું છે કે આવી રીતે જમવામાં હું ક્યારેય પીઝા ટ્રાય નહીં કરું. તો બસ જમવાનું પતાવી અને ફાઇનલી અમારો આજનો આખો દિવસ સરસ મજાનો સ્પેન્ડ કરી અને નીકળી ગયા છીએ ઘર તરફ. અને સાચે ઘણી મજા પણ આવી. તો કંઈક આવો રહ્યો આજનો મારો દિવસ અને આજનો મારો આ આખો વ્લોગ. અને જુઓ, ફાઇનલી હું આવી ગઈ છું ઘરે. તો તમને મારો આજનો આ વ્લોગ કેવો લાગ્યો, મારો બર્થડે સેલિબ્રેશન કેવો લાગ્યો એ કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. અને પ્લીઝ જો મારો ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કરી લેજો.